શિવ ભક્તોને મારા જય ભોલે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવજીની મહિમાનું ઘણું મહત્ત્વ છે. એક શિવ જ એવા દેવ છે જે માત્ર ને માત્ર સાચા હૃદયથી એક લોટો જળ ચડાવવાથી પણ પ્રસન્ન થઈ જાય છે. તો આજે આપણે સાંભળીશું શિવ મહિમા. શિવજીને જ્યાં શિવલિંગ બનાવ્યું ત્યાં જ રોકાઈ ગયા. જેણે બનાવ્યું એના જ નામથી પ્રસિદ્ધ થઈ ગયા. પીપળાના નીચે બનાવ્યું એટલે પીપળેશ્વર બની ગયા, અને રામજીએ બનાવ્યું તો રામેશ્વર બની ગયા. એવો એમનો મહિમા છે. એમને જેવા અવતારથી યાદ કરો એ એવા જ બની જાય છે. શિવજી પોતાના શરીરે જે ભસ્મનું લેપન કરે છે એ સામાન્ય નથી. એ મહાપુરુષોના મૃત્યુ પછી એમની ભસ્મ ભગવાન શિવજી માથે ચડાવે છે. પ્રભુનિષ્ઠ લોકોની ખોપરીઓનો હાર બનાવીને પ્રભુ પોતાના ગળામાં ધારણ કરે છે, અને એથી જ તેઓ કપાલી કહેવાય છે. શિવજી પોતાના શરીરે જે ભસ્મનું લેપન કરે છે ને એ સામાન્ય નથી. એ મહાપુરુષોના મૃત્યુ પછી એમની ભસ્મ ભગવાન શિવજી માથે ચડાવે છે. મહાપુરુષોની ભસ્મ પ્રાપ્ત કરવા શિવજી સતત સ્મશાનમાં ભટક્યા કરે છે. જેમના મસ્તકમાં સતત શિવના વિચારો ચાલે છે એવા લોકોની ખોપરીઓના હાર ભગવાન ધારણ કરે છે. પણ જગતના સામાન્ય મનુષ્યો આ વાતને જાણી શકતા નથી. ભગવાન શિવજીના હાથમાં રહેલું ત્રિશૂળ સજ્જનોને આસ્વદ અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે. સજ્જનોની રક્ષા માટે શિવજી સદા જાગ્રત રહે છે. શિવજી ભોળાનાથ છે. શિવજીના હાથમાં ત્રિશૂળ શોભે છે. એમના હાથમાં રહેલું ડમરું એ જ્ઞાનનું ચિહ્ન છે. ભગવાન શિવ સર્પોને શરીર પર ધારણ કરે છે, એટલે જ શિવજી નીલકંઠ કહેવાય છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી રત્નો મળ્યા ત્યારે બધા દેવતાઓએ લઈ લીધા, પણ ઝેર નીકળતા જ બધા ભાગ્યા. અને એ જ વખતે સૃષ્ટિના કલ્યાણ કાજે એ ઝેર ભગવાન શિવજીએ પીધું. અને અમૃત પીવે ને એ દેવ, પણ વિષપાન કરે ને એ તો મહાદેવ કહેવાય, મહાદેવ કહેવાય, મહાદેવ કહેવાય. વહ નેત્ર સૂર્ય દેવતા કા ચંદ્रमा का बाल है, विलय भी है प्रलय भी है, वह अकाल महाकाल है, उसी के नाथ हो गए जो उसके साथ हो लिया, वहीं के हो गए जहाँ सुना नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. શિવ મહિમા ગાવાથી જે સાંભળવાથી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શિવજીના ત્રિપુર નાશક રૂપ ગંગાધર સ્વરૂપ અને નટરાજ સ્વરૂપ છે. અને શિવ મહિમાથી પાપોનો નાશ થાય છે, મનને શાંતિ અને આત્મબળ મળે છે. શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથની જય. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.